દડા જેવું થયું, પાણી ભરાઈ ગયું હતું ને આમાં. બાકી બધું રેડી બરાબર. એક જ મહિનો દિવસ તમે દવા ખાધી એ પ્રમાણે અહીં તમે પાછા ખેરાડુમાં આવ્યા છો દવા લેવા. 11 દર્દીઓ તો તપાસ થઈ ગયા છે, 12 વાગ્યા છે. 11 દર્દીઓ આપણે કેન્સરના દર્દી સુધી ઘર સુધી પહોંચાડીએ વિના મૂલ્યે. કિશનભાઈ ક્યાંથી આવો છો? દુકાનનો ચાર્જ લેવામાં આવતો નથી, એકદમ નિઃશુલ્ક વિના મૂલ્યે દવા. દીદી દવા હાલે એ તમારે વિના મૂલ્યે લઈ જવાની. આપણી યાદ છે ને તમને? લઈને દવા લેવા આવી જવાનું છે, તમને મટી જાય. અને કંઈક દાન દક્ષિણા કે જે કેન્સરના દર્દીઓને નમો નારાયણ. અને મારા દીકરા તમે ના અને આ કામ જોઈ અને હું બહુ પ્રભાવિત છું અને કેમ્પ કરીશ અને અવનવા વૈદ્યોની મુલાકાત લોકો જોડે